સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું ક્લોઝિંગ બેલમાં અને આપણી સાથે હવે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ ખાસ કરીને જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત આપનું. વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને સૌથી પહેલાં બજાર પર એક વ્યૂ તમારો લઈ લઈએ, કારણ કે જો આજના દિવસે બજારમાં આપણને થોડાક ઉતાર ચઢાવ પણ વધતા જોવા મળ્યા છે. પરિણામો પણ એક સતત પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે આ માર્કેટની અંદર. પરંતુ ખાસ કરીને અત્યારે જે થોડીક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે કદાચ ટેન્સ થઈ શકે એના અનુસંધાને આપણને બજારમાં થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે. કઈ રીતે તમે અત્યારે બજારને જોઈ રહ્યા છો અને ખાસ ક્યાં નજર તમારી છે અત્યારે? આફ્ટરનૂન નીરજભાઈ. નહીં, મારી હિસાબે આઈ થિંક જે સિચ્યુએશન ઇવોલ્વ થશે, પહેલી વસ્તુ તો આઈ થિંક ઇટ વોઝ અ હોરેન્ડસ એટેક જે પહેલગામમાં થયું હોય આપણે હિન્દુ ટુરિસ્ટ ઉપર. એન્ડ ઇન્ડિયા જે પણ એક્શન લેશે, આઈ થિંક ઇન્ડિયા હેઝ ધ રાઇટ વેલિડિટી ટુ પ્રોબ્લી ડુ ધેટ. હવે રિસ્પોન્સ કેવી રીતે રહેશે, ક્યારે રહેશે, આઈ થિંક નોબડી શ્યોર અબાઉટ ધેટ, બટ ધ માર્કેટ ઇઝ પ્રોબ્લી રિસ્પોન્ડિંગ એટ ધીસ જંક્ચર. કારણ કે જેવી રીતે વોર લાઇક સિચ્યુએશન આવી જાય, એ લાસ્ટ યર આપણે યુરોપમાં પણ જોયેલું, મિડલ ઇસ્ટમાં પણ જોયેલું, ત્યારે એક નીજક રિએક્શન માર્કેટમાં આવી જાય, બટ દેન ધ માર્કેટ પ્રોબ્લી રિવાઇવ. ફ્રોમ અ માર્કેટ પર્સપેક્ટિવ, મારી હિસાબે આઈ થિંક ઓલ ધીસ વોલેટિલિટી and whatever corrections that probably come through for this volatility itself in the next few days or next few weeks, મારી હિસાબે આઈ થિંક થોડું ક્વોલિટેટિવલી જોવું જોઈએ ઇન્ડિયન માર્કેટ્સને. કારણ કે લાર્જર પિક્ચર તમે જોશો કે કોર્પોરેટ અર્નિંગ્સ આર એક્સપેક્ટેડ ટુ ઇમ્પ્રુવ, મારા ઓપિનિયનમાં ફ્રોમ ધ સેકન્ડ થર્ડ ક્વાર્ટર ઓફ ધીસ યર. સેકન્ડ હાફમાં એક સિગ્નિફિકન્ટ રિકવરી આવી જશે. મેક્રો લેવલ ઉપર આઈ થિંક ઇન્ડિયા ઇઝ વેરી વેરી સ્ટ્રોંગલી પ્લેસ્ડ એઝ વી સ્પીક. જે યુએસ નો ટેરિફ ચાલી રહ્યું છે આજની તારીખમાં, I think whatever is expected to happen over the next 90 days or within the next 90 days, I think a positive element આવશે માર્કેટ માટે. And if a positive resolutions comes through, I think જે ગ્લોબલ ડર હતું કે because of tariffs, GDP growth ને શું થશે, US recession, I think those fears get receded to a large extent. અને આટલા માટે then if you try and place India macro અને micro ના હિસાબે, macros અને micros from an earnings perspective, consumption expected to go higher because of tax cuts, monsoons માટે rural consumption can go higher as well. મારી હિસાબે આઈ થિંક ઘણા બધા ફેક્ટર છે જે ટેલવિન્ડ્સ કરીને ઇન્ડિયન ઇકોનોમીને સપોર્ટ કરશે. એન્ડ ધેરફોર આઈ થિંક ઇફ એની કરેક્શન કમ્સ થ્રુ ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ ઓર વીક્સ, આઈ થિંક જે ક્વોલિટેટિવ સ્ટોક્સ છે દે શુડ બી ટેકન એઝ અ બાય. મયુરેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા? કારણ કે જો અમુક બ્રોકરેજ રિપોર્ટ કહી રહ્યા છે કે આખા સેગમેન્ટની અંદર આ કંપનીનું પ્રદર્શન સારું રહ્યું હતું, એસબીઆઈ લાઈફનું. લાગે છે તમને અહીંયાથી હજી ઓપોર્ચ્યુનિટી આ કાઉન્ટરમાં છે રોકાણ કરવા માટેની? નહીં, આઈ થિંક તમે ધીરજભાઈ જોશો વિધિન ધ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લેયર્સ, એસબીઆઈ લાઈફ ઇઝ વેરી સ્ટ્રોંગલી પ્લેસ્ડ. નંબર્સ પણ તમે જોશો કે આઈ થિંક જે એપી ગ્રોથ હતી આઈ થિંક રિઝનેબલ હતી. જે પ્રોડક્ટ મિક્સ છે, આઈ થિંક દેટ પ્રોડક્ટ મિક્સ ઇઝ ગેટિંગ ટ્વીક્ડ ઇન ટર્મ્સ ઓફ હાયર માર્જિન પ્રોડક્ટ્સ. અને આટલા માટે જે વીએનબી માર્જિન્સ આવ્યો છે પૂરું વર્ષ માટે, આઈ થિંક ક્લોઝ ટુ 28%, આઈ થિંક દેટ ઇઝ કમેન્ડેબલ. એટ ધ સેમ ટાઈમ જે માર્કેટિંગ અને કમિશન કોસ્ટ છે દે આર ઇન હાયર સિંગલ ડિજિટ્સ. કોમ્બિનેશન કરીને it's at 9.5 or 9.7%, which is one of the lowest compared to HDFC Life or ICICI Pru as well. જેના 20% ના ઉપર or higher છે at these levels. અને આટલા માટે મારી હિસાબે આઈ થિંક જે એપી ગ્રોથ આવશે, જે બેંક એશ્યોરન્સ એજન્સીનું એક નેટવર્ક છે, obviously that will help policy growth. At the same time product mix is probably in the right direction. જે embedded valueમાં growth જોવા મળી છે for FY25, that is expected to grow at a decent pace. Solvency ratio at 1.96 is very, very strong. And the return ratio, specifically return on embedded value, seems to be extremely strong as well. So I think એક stable અને steady earnings growth ની આપણે અપેક્ષા રાખી શકશું SBI Life થી. And all these parameters are indicating કે જે expectation છે earnings ને લઈને, that should largely hold up. તો મારી હિસાબે I think જેના પાસે SBI Life છે definitely hold કરી. અહીંયા જો ખાસ કરીને અસેટ ક્વોલિટી આપણને એક સ્થિર રહેતી જોવા મળી છે. ક્રેડિટ કોસ્ટ જે ઓછો રહ્યો છે એને કારણે એક ટેકો આપણને જોવા મળ્યો છે. કઈ રીતે અહીંયા બેંકોના બેન્કિંગ સ્પેસમાં જે અત્યાર સુધી આપણે HDFC બેંક કે ICICI બેંકના પરિણામ જોયા છે, કોટકના બેંકના જોયા છે, એની સામે એક્સિસ બેંકના પરિણામો તમને કેવા લાગી રહ્યા છે મયુરેશજી? મારા હિસાબે આઈ થિંક બેંક્સ હેવ જનરલી પોસ્ટેડ ડિસન્ટ સેટ ઓફ નંબર્સ. અને જેવી રીતે આપણે એક્સપેક્ટ કરીને રાખાય કે આઈ થિંક જે એડવાન્સ ડિપોઝિટ ગ્રોથ છે દેટ શુડ બી વેરી વેરી સ્ટેબલ. ઓબ્વિયસલી આઈ થિંક જે HDFC બેંક અને ICICI બેંક એક કોમેન્ટ્રી હતી એક્સપેક્ટેશનના હિસાબે ઇન ટર્મ્સ ઓફ લોન ગ્રોથ, એક કેલિબ્રેટેડ વેમાં આઈ થિંક લોન ગ્રોથ કર્યું છે. એન્ડ દે આર રાઇટ ઇન દેટ. આઈ થિંક જે સ્ટ્રેસ છે હજી પણ માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં, MSMEsમાં, SMEsમાં, અનસેક્યોર્ડ ક્રેડિટ ઓલ્સો,
I think you should be a little bit careful, and the banks have probably done that, and that is reflecting in better asset quality. Provisioning and provision coverage is already strong. Cost to income ratios are manageable and coming down. GNPs, net NPAs are coming down, and આટલા માટે I think જે core parameters છે, along with tier 1 capital adequacy which remains strong, banks are extremely well poised with the additional liquidity buffers that RBI has created. The risk weightages tweak અને ઓછા કરી નાખ્યા છે to probably lend far more effectively in the next financial year. And that is getting backed by numbers as well. Let's add to that also that I think the treasury yields of move જોવા મળી છે, I think, and bond prices. That will also affect the treasury book positively for a lot of PSU banks. And at the મારા હિસાબે I think a combination of all these factors will play positively. મારા હિસાબે I think banks are looking extremely attractively placed. Axis Bank na પણ numbers મારા હિસાબે along with the others should be reasonable enough. And that's why our take is જેના પાસે banks છે, leadership stocks, જે ratings, rankings, institution holding, જે બધું અમે counseling માં જોઈએ છે, I think the banks are probably fulfilling that. And they remain in the strongest quadrant as far as earnings is concerned. તો જેના પાસે છે definitely hold કરે. મયુરેશજી, મારુતિના પરિણામો માર્જિન કો કે પ્રોફિટ કો બંને જગ્યાએ આપણને ખાસ કરીને અનુમાન કરતા એક ઓછો આંકડો રહેતો જોવા મળ્યો છે. જે અનુમાન હતું એનાથી ખાસ કરીને અહીંયાથી કંપનીએ કહ્યું છે નવા પ્લાન્ટને રિલેટેડ થોડા એક્સપેન્સીસ વધારે હતા, પ્રમોશન એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ થોડાક વધારે હતા, એને લઈને ખાસ કરીને એક અફેક્ટ આવતી જોવા મળી છે. પરંતુ અહીંયાથી હવે તમને કેવા એક આઉટલુકની અપેક્ષા છે? કારણ કે જો હજી પણ જે પેલી એન્ટ્રી લેવલ કાર્સ છે ત્યાં આગળ થોડીક ચિંતાઓ છે, પરંતુ એનો વોલ્યુમ્સ આપણે જોઈ રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી કે એસયુવી તરફથી એક સેટ ઓફ થતો જોવા મળે છે. લાગે છે કે આ ટ્રેન્ડ અહીંયા કદાચ આપણને ચાલુ રહેતો જોવા મળે? પોસિબલ છે. અને મારી હિસાબે આઈ થિંક જેવી રીતે આઈ થિંક એક સુઇટ છે પ્રોડક્ટ્સની મારુતિ પાસે, એન્ટ્રી લેવલથી લઈને હવે જે ફોરે કરી રહી છે હાઇબ્રિડ્સમાં, એસયુવીઝમાં, આઈ થિંક ઇટ્સ અ કમ્પ્લીટ સેટ દેટ મારુતિ વિલ પ્રોબબ્લી હેવ. ઓબ્વિયસલી આઈ થિંક પાછલા કંઈ મહિનોમાં જેવી રીતે આઈ થિંક એક ડિમાન્ડમાં એક સોફ્ટનેસ જોવા મળી છે, પ્રાઇસીસ ઇન્ક્રીઝ કરે છે બીકોઝ ઓફ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન, એન્ડ એટ ધ સેમ ટાઈમ નવા લોન્ચેસ જે આવી રહ્યા છે તે કોમ્પિટિશન ઇન્ટેન્સિટી વધી છે. એન્ડ વોટ પ્રોબબ્લી હેપન્સ ઇન ટર્મ્સ ઓફ ગ્લોબલ એન્ટ્રી car manufacturers who enter in India, obviously they will enter at a higher range of vehicles at a certain extent, and therefore low entry level as well as medium level cars, actually medium priced cars, ની threat relatively ઓછી છે, which Maruti still has a significant amount of volumes from. However, I think જે numbers હતા આજની તારીખમાં, margin contraction has clearly happened because of three factors. One, I think જે input cost માં એક જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો છે in the last few months. Second, I think in terms of the inventory itself, જે inventory level છે એ પણ થોડા I think વધી ગયા છે. Cost of work in progress is also significantly higher with higher inventory priced in that. And third is that not complete pass-through happening in terms of input cost inflation, which has affected margins as well. હવે demand કેવી રીતે રહેશે in the next few quarters, કેવી રીતે I think volume growth આવશે, and how much of that pass-through happens in terms of absolute EBITDA margin performance and reporting, એના ઉપર નિર્ભર રહેશે. પણ મારી હિસાબે I think looking at મારુતિ જે એક પ્રોડક્ટ સ્વીટ છે, જે એક એક્સપેક્ટેશન આપણે બાંધીને રખાય સેલ સર્વિસ નેટવર્કનું, which is huge across the country, મારી હિસાબે આ મોડેલ રેપ્લિકેટ કરવા બહુ ઇઝી નથી, અને આટલા માટે જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી. ખાસ કરીને મયુરેશજી, મિડકેપ આઈટીમાંથી તમને ક્યાં એક સારું પ્રદર્શન લાગ્યું અને ક્યાં તમને વધારે પ્રોમિસિંગ આવનારા સમયમાં કંપનીના પ્રોસ્પેક્ટ લાગી રહ્યા છે, જે પ્રકારની કમેન્ટ્રી અને રિઝલ્ટ આપણે FY25ના જોયા છે? ઇઝી છે. કસ્ટમર સ્પેન્ડિંગ ક્યારે આવશે એ થોડું એક અનનોન છે, વેધર ઇટ કમ્સ ઇન ધ નેક્સ્ટ ક્વાર્ટર, 2 quarters, pricing કેવી રીતે રહેશે. તો આ બધા ફેક્ટર્સ આઈ થિંક કોમન છે. પણ આઈ થિંક વિધિન મિડ કેપ આઈટી મારા હિસાબે આઈ થિંક Persistent and Mphasis have presented very good set of numbers. Specifically Mphasis, I think જે જેન આઈનું કમ્પોનન્ટ છે 60-65% ઉપર નીકળી ગયો છે. Order wins have been very good at $390 million. જે expectation છે margins નો, I think they are still expecting margins to be between that 14.75 to 15.75% range. Obviously, I think જે expectation આપણે બાંધીને રાખાય in terms of pricing, in terms of order wins, converting that deal win into revenue contribution as well, I think આ બધા factors positive લાગી રહ્યા છે in the current context. In the current context, I think if I have to pick and choose, Mphasis ના results બહુ સારા હતા, followed by Persistent.
ખાસ કરીને તમારા કયા આંકડા પર મયુરેશજી નજર રહેશે? આપણે જો ખાસ અલ્ટ્રાટેકની વાત કરીએ તો કારણ કે અત્યાર સુધી આપણે એસીસીના પરિણામો જોયા છે, થોડાક મિશ્ર રહ્યા હતા. ડાલમિયા ભારતના પરિણામોમાં એક સારી આપણને ગ્રોથ જોવા મળ્યો. તો અલ્ટ્રાટેક માટે કયા નંબર્સ ખાસ તમારા વોચ લિસ્ટમાં રહેશે? આઈ થિંક બે નંબર્સ જેવી રીતે ચાંદીને કીધું, આઈ થિંક એ તો વોલ્યુમ્સ, કેવી રીતે વોલ્યુમ્સ રહેશે અલ્ટ્રાટેકના, એન્ડ વોટ ઇઝ ધ કોમેન્ટ્રી સરાઉન્ડિંગ વોલ્યુમ્સ, મેનેજમેન્ટને શું લાગે છે વોલ્યુમ્સને જોઈને. My own sense is that sequentially going forward, I think volume should show improvement. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં કન્સોલિડેશન થઈ ગયું છે, પ્રાઇસિંગ ઇઝ પ્રોબ્લી ફાર મોર સ્ટેબલ. એક્સપેક્ટેશન એ જ છે કે જેટલી ગવર્મેન્ટ પુશ છે અર્બન, રૂરલ, અફોર્ડેબલ હાઉસિંગ ઉપર, રોડ્સ, ઇન્ફ્રા ઉપર, પોર્ટ ડેવલપમેન્ટ ઉપર, આઈ થિંક જે સિમેન્ટની વોલ્યુમ ગ્રોથ રહેશે, it should be at least 1.5-2 times of the industry, of the real GDP. અને આટલા માટે મારી હિસાબે આઈ થિંક એક 10-12% વોલ્યુમ ગ્રોથ the industry can probably expect. Input costs are probably far more stable. અને આટલા માટે આઈ થિંક આ બે નંબર વોલ્યુમ્સ કેવી રીતે રહેશે, કોમેન્ટ્રી સરાઉન્ડિંગ that, and at the same time I think the overall dynamic related to EBITDA, reported EBITDA per ton. મયુરેશજી, કઈ રીતે શ્રીરામ ફાઇનાન્સના પરિણામોને જોઈ રહ્યા છો? એનઆઈએમ થોડાક નિરાશાજનક રહ્યા છે, બાકી એનપીએસમાં કોઈ બહુ વધારે ચિંતા નથી. એનઆઈઆઈ થોડીક અનુમાન કરતા ઓછી રહેતી જોવા મળી છે આપણને. ગ્રાન્યુલારિટી શું છે નંબર્સની? પ્રાઇમા ફેસી આઈ થિંક નિમ્સમાં શા માટે કોન્ટ્રાક્શન આવ્યું છે એ જોવું પડશે, પણ મારા હિસાબે આઈ થિંક મેનેજેબલ રહેશે, કારણ કે આઈ થિંક અ લાર્જ પાર્ટ ઓફ ધેર બુક is not veered towards unsecured book and unsecured lending. So can I think whether there are some one-offs or whether this will revert back to me ne જોવું પડશે, પણ મારી હિસાબે I think a decent set of numbers છે. I think let's see the granularities in further detail જેવી રીતે પ્રેઝન્ટેશન અપલોડ થશે અને મેનેજમેન્ટનું કોલ થશે. મયુરેશજી, એથી ખાસ કરીને બે સ્ટોકની તમારી સાથે ચર્ચા કરવી છે, એક લ્યુપિન અને બીજો ઓરોબિંદો ફાર્મા, કારણ કે આ સપ્તાહ બંને માટે બહુ સારું રહ્યું છે. ઓરોબિંદો ફાર્માની એક સબસિડરી કંપની હતી, એને એક દવાની મંજૂરી મળી ગઈ છે કે જેને ખાસ કરીને અહીંયાથી જેનું સેલ્સ યુએસની અંદર વધારે છે. લ્યુપિનને પણ એક દવાની મંજૂરી મળી ગઈ છે આ અઠવાડિયે આપણને, જો કે એ દવાની અંદર કોમ્પિટિશન થોડુંક વધારે છે, પરંતુ એને પગલે આપણે આ સપ્તાહ જોઈ રહ્યા છીએ. આ બંને કાઉન્ટર માટે સારા રહ્યા છે. આપણે લાગે છે અહીંયાથી હવે થોડોક આગળ જતા આ બધા યુએસ એફડીએ તરફના એક્શન કદાચ આપણને વધતા દેખાય, ખાસ કરીને ફાર્મા સ્પેસની અંદર? મને નથી લાગતું, અને મારા હિસાબે આઈ થિંક ફાર્મા ઇઝ ઓલ્સો વન ઓફ ધ સ્પેસીસ જ્યાં એક અર્નિંગ્સની રેઝિલિયન્સ કદાચ યથાવત રહેશે. ઓબ્વિયસલી જે ટોપ લીડરશિપ સ્ટોક છે ફાર્મામાં, જેવી રીતે પાઇપલાઇન છે, જે ફેઝ 3 ટ્રાયલ્સ પર છે, જે એક્સપેક્ટેશન છે કે અપ્રુવલ્સ આવી જશે વિથ હાયર માર્જિન પ્રોડક્ટ્સ ફોર ધીઝ અપ્રુવલ્સ એઝ વેલ, આઈ થિંક બહુ સ્ટ્રોંગલી પ્લેસ છે ઇન ટર્મ્સ ઓફ આઉટલુક અને અર્નિંગ્સ પ્રોફાઇલ એઝ વેલ. તો મારી હિસાબે આઈ થિંક અમે ગ્લોબલ પોર્ટફોલિયોઝમાં સ્ટોક્સ લાઈક સન અને સિપ્લા હજી પણ હોલ્ડ કરે છે. મિડ કેપ્સમાં સ્ટ્રાઇડ્સ ફાર્મા ઇઝ સમથિંગ દેટ કેન ડુ વેલ, કારણ કે જે નંબર્સ આવશે ઇન ટર્મ્સ ઓફ માર્જિન, જે એક્સપેક્ટેશન છે પ્રોડક્ટ પાઇપલાઇનની, બેલેન્સ શીટની સ્ટ્રેન્થ, આઈ થિંક દેટ કેન પ્રોબ્લી હોલ્ડ અપ. તો જેના પાસે ક્વોલિટેટિવ ફાર્મા શેર છે એ શુડ પ્રોબ્લી હોલ્ડ અપ. પરંતુ એ સાથે જ મયુરેશજી, કિરણજી, આ બંને પાસેથી રજા લેવાનો સમય. મયુરેશજી, જે પણ આપણે ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર? નહીં, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી છે મારા પોતાની કઈ હોલ્ડિંગ નથી, પણ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે કદાચ ડિસ્કસ કર્યા છે. ક્લાયન્ટ્સ may or may not have position in the stock discussed, but please consult your financial advisor before investing in any of the stocks I've discussed on. Thank you so much. Have a great weekend.